Hey guys, hey, hey guys, it's Zayt here. After a long time, I'm starting again my vlogs. કેમ કે મને કરવાનો કંટાળો આવી રહ્યો હતો યાર. And now I try to focus on શું હતું યાર ઇંગ્લિશ લખેલું વાંચે. I try to make vlog daily. Okay. બસ આટલું જ ઇંગ્લિશ આવડે. તો સવારમાં નહીં ધોઈને ગોળવને આવી ગયા છે. દીવાબત્તી કરીશું, જીમ જઈશું અને જીમમાં જઈને લેગ્સ લગાવીશું. પણ એ વચ્ચે सो गाइस हम यहाँ पे जिम आ गए और मैं यहाँ पीछे से वॉइस कवर दे रहा हूँ बिकॉज मेरे वीडियो पे कॉपीराइट डाल देते हैं साले यूट्यूब वाले. तो मैं पीछे से कॉपीराइट ना आए इसीलिए पीछे से वॉइस कवर दे रहा हूँ. तो यहाँ पे मैंने 25-25 की प्लेट लगा के स्क्वाट्स में वार्म अप चालू की है एंड ये ख़त्म भी हो गई. સો ગાઈઝ આમાં 10-10ની પ્લેટ એડ કરી દીધી છે. 25 ઉપર 10ની પ્લેટ છે અને 20ની રોડ છે. એમ તો મેઇન સેટ જ છે. હા, જો કે આજ મેં ટ્રાય કર્યું હતું કે હું બેક સ્કોટ્સ ઉપર હેવી કેટલું જઈ શકું છું, કેમ કે મેં બહુ ટાઈમથી હેવી નથી કર્યો. આ ફ્રન્ટ સ્કોટ્સ છે જે મેં મેઇન આજે ટ્રેન કરવા માટે, કોટ્સને ટ્રેન કરવા માટે મેઇન લીધા છે. એન્ડ આમાં મારું ટ્રાય જશે કે હું ટીલ ફેલિયર વધારે સેટ ખેંચી શકું અને વધારે સેટ મારી શકું. એન્ડ હું જઈશ, મને ખબર છે. સો લેટ્સ સેટ. રિએક્શન તો જો ભાઈનો કેવો ખતરનાક અંદર. થોડું લોંગ જાય છે, હજુ બેસવું જોઈએ, હરખું નહીં મારે. કંઈ નહીં, બીજા સેટમાં ટ્રાય. કીધું તું ને ગાઈઝ, રહી જતું હતું તો બી મેં ઉપરથી 5 kg વેટ વધારે નાખ્યું. એન્ડ આમાં પણ હું ટ્રાય કરીશ કે હું ડીપ જઉં. પહેલાંમાં તો ના ગયો, બીજામાં થોડું કોન્ફિડન્સ બિલ્ડ કરીને બેસી ગયો તો ઊભો બી થઈ ગયો. ભાઈ સરસ. ચાલો સો ગાઈઝ ફાઇનલી આપણે આ બાજુ પણ આવી ગયા પાછા. એન્ડ સ્ટાર્ટ કરલા. હા, બેઠ્યો. યાર મોઢું બહુ ખરાબ કરું નહીં હું યાર, મને એવું લાગી રહ્યું. મોઢું હરખું કરવું જોઈએ મારે આમ સરખી રીતે. હા, જો કેટલું ખરાબ દેખાય મોઢું. એ લોકો એવું લખે પોકી. એટલે હા, આમાં તો મેં તિલ ફેલિયર નહોતું કર્યું. મારા આગળ બહુ મારવા હતા ને એટલે વેટ હેવી જશે આગળ. સો ગાઈઝ આમાં 7.5ની પ્લેટ નાખી દીધી છે. હવે જોઈએ શું થાય છે. ડીપેસ્ટ જવાનું ટ્રાય કરીશ પણ જઈ ન શક્યો. બટ થોડું જેટલું બી ગયો એટલું બેસ્ટ હતું મારું. સો ગાઈઝ પાછા આ બાજુ આવી ગયા અને પાછું ટીલ ફેલિયર આમાં જવાનું ટ્રાય કરીશ. પણ આ ફ્રન્ટ સ્કોટ્સમાં એક વસ્તુ મેં નોટિસ કરી, મારું ફેસ બહુ જ ડેન્જર દેખાય. કેવું લાગે નહીં? કંઈક કરવું પડશે આનું. ડ્યુરિંગ વર્કઆઉટ આવું ફેસ દેખાય છે યાર. કંઈ નહીં, જવા દો, બીજું જ શું. તો આમાં પણ મેં ટ્રાય કર્યું છે કે હું મારું પૂરું બેસ્ટ આપું એન્ડ પતી ગયું. गाइस ये एक्सरसाइज कीजिए, इस पर मेरे को एक रैप चाहिए सिर्फ, और वो भी सोच रहा हूँ कि डीपेस जाऊँ, तो डीपेस जाने का ट्राई करते हैं. लेट्स गो.
ભાઈએ કહી તો દીધું છે, પણ જોઈએ શું થાય છે. આમ તો થઈ જશે, પણ આમ થઈ જશે. બેસી તો જઈશ જ આરામથી ભાઈ. આ તો કંઈ નહીં યાર, વેટ તો. હા ચલ ચલ ચલ. અલા અલા છોડો ભાઈ. As per the above said, I'll get my failure right. Let's try it next week. Finally guys, 110 पे इतनी गंदी हालत होने के बाद भी अभी भी फ्रंट स्क्वाट्स करेंगे टिल फेलियर और जाएंगे अपने क्वाड्रिसियस को फुल ट्रेन करने के लिए. टिल देन वॉच. સો 110 ઉપર તો ફેલ થઈ ગયા. આમાં ટ્રાય કરીએ કે આમાં ટીલ ફેલિયર જઈએ. અને પાછું યાર આ મોઢું મારું હરખું નહીં રહેતું ફ્રેન્ડ સ્કોટ્સમાં. આ કંઈક કરવું પડશે યાર ફ્રેન્ડ સ્કોટ્સમાં આટલા ટાઈમે ફેસનું. આમ તો સારું ટ્રેન કરી રહ્યો છું. લેગ્સ જોવા જઈએ તો લેગ્સ સારા એફિશિયન્ટલી ટ્રેન થઈ રહ્યા છે. યાર મારા મોંથી આજ ઇંગ્લિશ કેમ નીકળી રહ્યું છે? આટલું બધું ઇંગ્લિશ કેમ બોલી રહ્યો છું હું યાર? ઇંગ્લિશ નથી બોલવાનું મારે. ઇંગ્લિશ બોલવું એક કળા છે જે મારી જોડે નથી. મારી જોડે આર્ટ નથી, એક નાવ છે, નાવ. એન્ડ લેટ્સ સી. દેખ કેટલું ગંદુ ફેસ છે યાર ફ્રન્ટ સ્કોટ્સમાં. क्या हो गया? पिंपल हो गया. अब कुछ नहीं, स्किन केयर करनी पड़ेगी गाइस. कोरियन है ना तो कोरियन से कम भी नहीं है. હા ગાઈઝ, આ વિડીયો મેં ફાસ્ટ ફોરવર્ડમાં કરવો પડ્યો કારણ કે હું બહુ જ વધારે કાઉન્ટ ખેંચી રહ્યો હતો એન્ડ ટીલ ફેલિયર ટ્રાય કરી રહ્યો હતો. અને ભાઈ ફરીથી યાર ફેસ ગંદુ દેખાય છે. કંઈક કરવું પડશે. ફેસ કેમ ખરાબ દેખાય આમાં? હવે આ વિડીયો મમ્મી જોશે તો કહેશે ફેસ તારું પહેલાંથી ખરાબ. કંઈ નહીં લા બેક સ્કોટ્સ નાટક કરતો હતો એમ ને. ઓહો ઓહો, જો બેક સ્કોટ્સમાં કંઈક ખરાબ દેખાય. કરવું પડશે કંઈક. હા જો તો ખરી કેવા લેગ્સ દેખાડી રહ્યું. શરમ આવી. गाइस अगर मैं चाहूँ तो टिल फेलियर जा सकता हूँ इसमें भी, बट मेरे को और भी वर्कआउट कर रहे हैं, सो उस पर फोकस करेंगे थोड़ा. પાછું આ બાજુ આવી ગયા છે એન્ડ લંજીસ સ્ટાર્ટ કરી દીધું છે. લંજીસ તો ભાઈ પરફેક્ટ જ કરું છું. ડાયનામિક લંજીસ આજે ટ્રાય કર્યા છે એન્ડ મારા ડાયનામિક લંજીસ એટલા સ્ટ્રોંગ નથી. એનું કંઈક કરવું પડશે. એમાં પ્રેક્ટિસ બિલ્ડ કરવી પડશે. એમ તો સારું ટ્રેન કર્યું છે. તો એ વાત ઉપર એક લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ આટલું કરી દેજો ચેનલ પર નવા હોય તો. એને જે જૂના હોય તો પ્લીઝ ગાઈઝ કંઈક કમેન્ટ કરતા જાઓ. કમેન્ટ બી નહીં કરતું કોઈ. બોલ આટલા બધા ખરાબ હો તમે? ના એમ તો સારા છો. એટલે પતી ગયું. સરસ. ऐसे डायनामिक लेंसेज अच्छे से नहीं होते, बट स्टैटिक लेंसेज बहुत अच्छे से होते हैं, जो अगले साइड में मैं कर रहा हूँ. સો સ્ટેટિક લેન્સિસ સ્ટાર્ટ કર્યા છે. પહેલાં જ લેગ આગળ લઈશ એન્ડ વેટ ફ્રન્ટ લેગ ઉપર ફોરવર્ડ કરીને બેસી જઈશ, જેમાં હું બહુ જ સારી રીતે કરી રહ્યો છું. એન્ડ આમાં મેં એક વસ્તુ નોટિસ કરી કે હું એટલું ધ્યાન રાખીશ કે મારી બ્રીથિંગ બહુ આઉટ ના જાય, કેમ કે મારી બ્રીથ આઉટ બહુ જ જતી રહે છે આમાં. તો પણ મેં ટ્રાય કર્યું છે કે હું કંટ્રોલ રાખી શકું એન્ડ વેટને કંટ્રોલ કરીને બેસું, જે હું કરી રહ્યો છું. એન્ડ મારું લેફ્ટ લેગ એટલો જોઈએ એટલો સ્ટ્રોંગ નથી, બટ સ્ટીલ હું ટ્રાય કરી રહ્યો છું કે હું એને સ્ટ્રોંગ બનાવું એન્ડ એને આગળ પુશ કરી શકું. એન્ડ જે હું કરી રહ્યો છું. તો લંજીસ માટે એક લાઈક કરતા જજો પ્લીઝ. સો બાય. એટલે યાર આટલું જ બોલવું હતું મારે. આટલું બધું કેમ કરવું હું કે બોલતા બોલતા થાકી જાઉં. વર્ડ બતી જાય યાર મારી જોડે. કંઈ નહીં,
ચાલુ રાખ, કંઈ પણ બોલીશ કંઈ પણ બોલીશ. પત્યું, ફાઇનલી પતી ગયું. गाइस थोड़ी ज़्यादा ब्रीथिंग आउट हो गई बिकॉज मैं लेफ़्ट लेग से इतना फोकस नहीं कर पाता. आई डोंट नो व्हाई मेरा लेफ़्ट साइड थोड़ा वीक है एंड उसमें ब्रीथिंग भी बहुत ज़्यादा जाती है. बट आई परफॉर्म वेल. आई ट्रेन दिस टिल फेलियर एंड नाउ टाइम टू ट्रेन हैमस्ट्रिंग. और हैमस्ट्रिंग को ट्रेन करने के लिए हम करेंगे रोमन डेडलिफ्ट, लेग कर्ल और सूमो डेडलिफ्ट. शायद ही सूमो डेडलिफ्ट लूँगा, उसकी जगह मैं कुछ और ढूंढ रहा हूँ जिससे मेरे हैमस्ट्रिंग अच्छे से ट्रेन हो. और साथ में थोड़ी मतलब रोमन डेडलिफ्ट में मेरे को आइडिया है कि मेरे ग्लूट्स ट्रेन हो जाएंगे. बट स्टिल मेरे को एक फेलियर चाहिए वहाँ पे भी. सो लेट्स स्टार्ट. સો બે સેટ રોમાનિયન ડેડલિફ્ટના પત્યા. આ ત્રીજું સેટ છે એન્ડ હવે હું એમ વિચારું છું કે મારા વિડીયોઝને ફાસ્ટ ફોરવર્ડ કરીને એને થોડા ફની બનાવું. લાઈક એને ફાસ્ટ ફોરવર્ડ કરીને પેલું સોંગ આવે ને, ચીપી ચીપી ચાપા ચાપા રૂવી રૂવી રાવા રાવા સ્કૂબી ડૂબી ડૂ, એ જ મૂકવું હવે તો. સો લાસ્ટ વિડીયોમાં ટ્રાય કર્યું એન્ડ એ બહુ સારું લાગ્યું. લાઈક કરવું જોઈએ મારે. થોડો વિડીયો ફાસ્ટ થાય ને તો એમાં ફરીથી ટ્રાય કરું. ગાઈઝ લિટરલી કહું ને, બહુ ગજબ લાગી રહ્યો તો એ લાઈક ચીપી ચીપી ચાપા ચાપા સ્કૂબી ડૂબી રાવા રાવા સાપી ડૂબી ડૂ. બહુ મજા આવી રહી છે ગાઈઝ. ફરીથી એકવાર. કાપ્સના સેટ ઉપર આવી ગયા છે ગાઈસ. આ પણ મેં ફાસ્ટ ફોરવર્ડ કર્યું છે અને હું કાપ્સ છે ને ઓલવેઝ સ્મિથ મશીન પર ટ્રેન કરું છું. મને મશીન પર ટ્રેન કરવું નહીં ગમતું, ખબર નહીં કેમ, બટ મને આની ઉપર વધારે સારું ઇફેક્ટ લાગતું હોય છે, તો હું આની ઉપર વધારે જલ્દી ટ્રેન કરતો હોઉં છું. એન્ડ લાઈક મેં આના આજે બે જ સેટ લીધા હતા કારણ કે મને ખબર હતી જો હું વધારે કરીશ તો મને
ચાલવામાં પ્રોબ્લેમ થશે અને મારે ચાલવાનું ઘણું હોય છે એટલા માટે મેં બહુ વધારે ટ્રેન નહીં કર્યા. સો फाइनली गाइस लेट्स ख़त्म एंड अब थोड़ी पोजिंग करके घर निकलेंगे. फिर कुछ नहीं, ऐसा दिख रहा है ना कि कुछ है ही नहीं. अभी बेटा देख लेंगे. सब लाइट का इफेक्ट है गाइस, सब लाइट का. ये यहाँ से यहाँ देखेंगे तो कुछ अलग ही दिखेगा, है ना. तो डिपेंड्स होता है, अगर मसल अच्छे दिखाना है तो लाइट्स अच्छी होनी चाहिए. हाँ, यहाँ पे बन रहा है पोजिंग रूम, बन जाएगा थोड़े महीनों में. तब तक के लिए ऐसे सनलाइट का वेट किए. बट आज एक चीज़ नोटिस की है कि हैमस्ट्रिंग, काफ्स और क्वाड्स तीनों बहुत ही अच्छे दिख रहे हैं. बिकॉज आज मैंने बहुत ज़्यादा ट्रेन कर दिया है, मेरे को ज़्यादा खाना भी पड़ेगा. फाइनली गाइस घरे आया અને જમવા બેસીએ છીએ. આફ્ટર વર્કઆઉટ નીચે બેસીને જમવું, બેસી તો જવાય. એન્ડ ઊભું થવું એક મિશન હોય છે. ઇવન મારા ગોડાઉનવાળું જે ઘર છે એ સ્ટેપ્સ ચડીને ઉપર આવવાનું હોય તો એ બી એક મિશન હોય છે. એન્ડ આજે મારી મમ્મીએ ફરીથી મારી જોડે ચીટિંગ કરી અને બનાવી દીધું શાક રોટી. લે હવે પાણી પી લે. બધું એક કામ કર, ના ખાઈશ, ખાવા બી ના ખાઈશ, ખાલી પાણી પી. મમ્મી એવું ના હોય, થોડું ફોકસ ડાયટ ઉપર રહેવું પડે. રોટલીઓ ખાવાથી ફેટ વધે છે. મારું નામ લેલા પ્લસ તો મમ્મી ડાયટ પાણી મૂકી મૂકી ઊભો થઈ જા. ડાયટ પાણી પીને ઊભો થઈ જાવ એટલે કેવા શું માંગે છે તું? એવું બી ના હોય કે કંઈ ખાવાનું બી ના હોય. ખાવાનું હોય, પનીર હોય છે, ટોફુ હોય છે, સોયાબીન્સ હોય છે, બીજું ઘણું હોય છે. રોટલી એકલી ખાવાથી ફેટ વધે છે યાર. પ્લીઝ, ધ રીઝન, બિગેસ્ટ રીઝન મારા એપ્સ પ્રોપર બહાર નથી આવી રહ્યા એ મારી મમ્મીના લીધે છે. કેમ કે મને રોટલીઓ ખવડાય કરે છે. છેલ્લે પાણી પીધા પછી છેલ્લે આપણે બી નહીં બચી. એટલું પાણી પીધા પછી સી આવું એનું કહેવું છે કે રોટલી ખાઈશું તો જ તાકાત આવશે. હા, આઈ નો તાકાત આવશે રે, ધેટ્સ ગુડ, બટ રોટલી ખાઈશું તો ફેટ બી આવશે યાર. તો ફેટ બંધ કરવા માટે ફેટ અને કેલરીઝ જેટલી હું ડેફિશિએટ કરીશ એટલું મારું ફેટ બંધ થશે. તું કેલરીઝ આપી રહી છે તો પછી ક્યાંથી થશે બંધ? એ તને ખબર તું જોઈ લે. યાર આ ચીટિંગ હો ગાઈઝ. આને એક તો ખબર નહીં પડતી કેલરી ડેફિશિયટ એટલે શું, કેલરીઝ એટલે શું. એમ તો એવું જ કે રોટલીઓ ખાઈએ ને તો જ તાકાત આવે છે. હવે આનું કોઈ જ ઈલાજ નથી અને કંઈ ઈલાજ થશે નહીં. સો જમીને એક બીજો સૂટ લઈશ. બ્લોગ ચાલુ. સો ફાઇનલી ગાઈઝ ઊંઘ્યા પછી મજા આવી ગઈ. એન્ડ હવે પેલા ઘરે જવું છે પણ મૂન મમ્મી એક હેક વધીને બેઠા છે, એની રાહ જોઈએ છે. કેમ કે બહાર બહુ તાપ છે અને અમે એક્ટિવા લઈને આવ્યા છે અને અમે લોકો એક વાદળ સહેજ સૂરજને ઢાંકે એની રાહ જોઈ રહ્યા છે. એટલે અમે ભાગી જઈએ. અને મમ્મી હા ને કાલે બી અમે એટલી સ્પીડમાં ભાગ્યા હતા ને જાણે ભૂકંપ આવી ગયો હોય. એમાં મારી મમ્મી તો છે ને હમણાં જ એક્ટિવા ચલાવતા શીખી છે. સ્ટીલ એ રહી 60-50ની સ્પીડે ભગાઈને ઘરે આવી હતી મારી જોડે. શરમ નહીં આવતી આટલી ફાસ્ટ એક્ટિવા ચલાવતા? તને આવસ સાની ફાસ્ટ ચલા ના મન તો નહીં આવતી. મને બી ના
તારા બહુ ફાસ્ટ નહીં ચલાવ શું બાઈક કેમ મેચ્યોર ચમ ના બહુ ફાસ્ટ નહીં ચલાવતી હશે ગાડી તો કેમ પણ આ દેખેલો ધીમું ધીમું ટનલમાંથી ચલાવી દેશે બ્લોગ ચાલુ કાપી દો એમ એને થોડી ખબર પડશે એવું હું કહી દઉં તો હું કેર્સ ફરક નહીં પડતો કોઈથી મને સમજી ગઈ ને? ધીમે ચલાવવાની ગાડી બહુ ફાસ્ટ નહીં પણ કેમ ગીવ મી ધ વન ગુડ રીઝન વાય આઈ શુડ ટ્રાય સ્લો કેમ કે પછી સર ગાઈઝ મારા મમ્મીએ મને નબીરો કહી દીધો જે હું છું યાર જે હું છું હું હા હું છું હા હું નબીરા જેવો જ છું મને ગાડી કદાચ હું મારાથી મૂડ હોય તો હું ફાસ્ટ બી ચલાવી લઉં છું સ્લો બી ચલાવી લઉં છું હું કોઈનું માનતું જ નથી પહેલી ને છેલ્લી વાત કોઈનું નહીં માનતો ભલે નહીં પછી મારી મમ્મી કેમ ના હોય એને મારા કીધા પ્રમાણે બાળો થોડી નાથી સમા મમ્મીની માં બન્યા વગરની એ પણ વિડીયોમાં બોલું છું હું તો હા તું તો કહેતો કચરા બોતું એ કરી દઉં બોલ ને તો ગાઈઝ હું કોઈનું નહીં માનતો બરાબર મને કોઈનું માનવું નથી ગમતું હું મારી મરજીનો માલિક છું અને રહીશ બરાબર હાથ ચાલાકી નહીં કરવાની બરાબર હાથ ચાલાકી હું બી કરી શકું છું એમાં હાથ ચાલાકી શું હોય? હા હાથ દૂર રાખવાના નહીંતર એ જાત ભાગી નાખે કોઈ બચ્ચા આવા નહીં આવે બરાબર બરાબર તો ગાઈઝ આવી રીતના હું મારી મમ્મીને ધમકાવતો હોઉં છું મારી મમ્મી મારાથી બીવે છે અને આખું ઘર મારાથી બીવે છે હું એક આલ્ફા મેલ છું આલ્ફા મેલ બધા મારાથી બીવે છે મારી મમ્મી મારાથી બહુ જ બીવે છે મારી મમ્મી જેટલું તો કોઈ બીતું જ નથી બસ આટલું જ બોલું હતું જો કઈ બી વસ્તુ તે ફેંકીને જો કઈ બી વસ્તુ તે ફેંકીને તો તને નહીં છોડું યાદ રાખજે તે ફેંકીને ભૂલ કરી તે ફેંકીને ભૂલ કરી બકા તને હવે હું બતાડી દઈશ વિડીયો બંધ કરીને તારી વારી છે શાંતિ રાખ તારો આ બધો પાવર ઉતારું છે એક ગ્લાસ નહીં મૂકી જાય મારાથી બી બીક લે ગ્લાસ મારે તો ગાઈઝ જોઈ લો હાથ ચાલાકી ઉપર ઉતરી આવે છે ડિસરિસ્પેક્ટ સહન નહીં થતી તો આ લોકો હાથ ચાલાકી ઉપર ઉતરી આવે છે પણ આ લોકોથી મને કોઈ ફરક નહીં પડતો હું આ લોકોને દબાઈને રાખું છું આ લોકો મારી નીચે દબાયેલા છે બરાબર આ લોકોનો અવાજ ઊંચો બી ના થાય મારી સામે તો મળીએ એટલી હોશિયાર હે ને એને ખબર હતી કે હું નહીં ઊભો હતો તો એણે શું કર્યું ખબર હે પંખાની સ્વિચ બંધ કરી દીધી સરનાજ આવે તો તાર છોકરા જોડે આવું કરે તો ખબર પડે કોક બિચારા ફોન ઉઠાવવાની તો હું ફોન લઈ લઉં ભૂલી ये भी मैं करूं મમ્મી પાછી લેવા આવશે આ બી હું કરું બધું હું જ કરું એક કામ કર તું બધું હું જ કરું છું ગાઈસ કચરા પોતું ખાવા પીવાનું બધું હું કરું છું આજ હાથ કહી દઉં તમને રોટલી બી મારે બનાવવી પડે વાસણ બી મારે ધોવા પડે બધું હું જ કરું ગાઈસ આ કઈ જ નહીં કરતી આ મારાની જેમ ઓર્ડર આલે ચાવી મૂક ચાવી ક્યાં ઘેર લઈ જવાની લેપટોપ માં પપ્પા લેવા આવશે લઈ લે અરે યાર તું એમ કહેશે કે બધું હું જ કરું બધું લઈ લે એ હું જ કરું છું કચરા પોતું વાસણ ખાવા બનાવવાનું બધું કામ હું જ કરું ગાઈસ મારી મમ્મી છે ને ખાલી પડી જ રહે બીજું કઈ જ નહીં કરતી પડ્યા તો જાડી થઈ છે એમને થોડી જાડી થઈ છે મારા બાપાનું બહુ પાતળા થઈ ગયા એ બધાની આંખોમાં છે મોતિયો છે કે જે તને એવું કહેતું હોય ને કે તું બહુ પાતળી થઈ ગઈ તો એ બધાની આંખોમાં મોતિયો છે બરાબર બધાને એવું કેવું છે કે હું બહુ પાતળી એ કહું તો છું કે બધાની આંખોમાં મોતિયો છે એકચ્યુઅલી બધાની આંખોમાં નહીં, તારી આંખોમાં નથી. ભાઈ કે મારામાં એટલી તાકાત છે કે તમે બધા ખોટા છો એવું કહેવાની બરાબર એસીની સ્વિચ કોણ મૂકે? બધું હું જ કરું બધું હું જ કરું શું તો એ આવ્યું વાદળું આવ્યું છે. હાલ ફટાફટ ગાઈસ ફટાફટ વાદળો આવ્યો પેલા ઘરે જઈને ઘોડો બ્લોગ બનાવો બાય બાય ગાઈસ हम भागते भागते यहाँ तक आ गए अलग गुजराती बोलो आवेलू
ભાગતા એટલે સુધી તો આવી ગયા. અને હવે મારી મમ્મીને એક વસ્તુ નહીં મળી રહી અને મને બી નહીં મળી રહી જેની એમને ખાસ જરૂરત છે. એ ટેન્શનમાં છે અને મને એટલું ખબર છે કે એ વસ્તુ ક્યાં હોવી જોઈએ, પણ આ એ વસ્તુ નથી. અમે શોધીશું તો મળી તો જશે. અને આવતા મેડમે અમને ચીકુનો જ્યુસ આલ્યો. નો વોટ ચીકુના જ્યુસમાં એટલી બધી કેલરીઝ અને સુગર હોય છે. સ્ટીલ મમ્મી મને આવું કંઈક ને કંઈક ખવડાવીને ડાયટની માં બેન કરે છે. આઈ નો ટેરીનો રેસિપી ભાઈ નહીં, બટ એ વસ્તુ જુદી છે. બટ યાર ફિર બી કેમ ચીકુનો જ્યુસ કંઈ વાંધો નહીં. મમ્મીને વસ્તુ શોધાઈએ જે ખોઈ ગઈ છે. આફ્ટર દેટ બ્લોગ બનાવીએ. આજનો વિડીયો હું આટલો જ રાખીશ કેમ કે પછી બહુ લાંબો થઈ જાય. અત્યારે જ અરાઉન્ડ 25 મિનિટ ઉપર થઈ ગયો છે. એન્ડ અહીંયા વિડીયો હું કમ્પ્લીટ કરું છું. ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે જૂના હોય એ તો પ્લીઝ કમેન્ટ કરતા જજો યાર કે તમે જૂના છો તો મને થોડુંક આમ એવું થાય કે હા તમે છો અને સપોર્ટ કરી રહ્યા છો, જો કે કરી જ રહ્યા છો. થેન્ક યુ ફોર ધ હેલ્પ. ના ખોટું બોલી ગયું. પહેલાં સબસ્ક્રાઈબ કરવા માટે થેન્ક યુ. ભાઈ બસ આપણું ગુજરાતી સારું. હા મમ્મી ખાવા નાખ.